ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય તેનું. સ્વામિનારાયણ હરે સંવત 1882 પોષ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી વર્તાન મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. રાજસી, તામસી અને સાત્વિકી એ 3 પ્રકારનું જે માયિક સુખ તે જેમ 3 અવસ્થાની વિશે જણાય છે તેમ નિર્ગુણ એવું જે ભગવાન સંબંધી સુખ તે કેમ જણાય છે. પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિમંડળ સમસ્ત મળીને કરવા માંડ્યો, પણ એનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૃથ્વી આદિ 4 ભૂત વિના એકલો જ આકાશ હોય અને જેટલા આકાશને વિશે તારા છે તેટલા ચંદ્રમા હોય ને તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો પ્રકાશ છે અને તે ચિદાકાશને મધ્યે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. તે મૂર્તિને વિશે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે ભજનના કરનારાને એમ જણાય છે, હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિશે સુખ ભોગ્યું. એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે અને જે માયિક સુખ છે તે બહુકાળ ભોગ્યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે ને જે માયિક સુખ છે તે નાશવંત છે. ઇતિ વચનામૃતમ એવી રીતે વડતાલ પ્રકરણનું 9મું વચનામૃત જે તે થયું. આ તો ભગવાને સૌનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે. નીકર તો શાપ દઈને બાળી મૂકે, નીકર ગાંડા થઈને ક્યાંયના ક્યાંય ચાલ્યા જાય, નીકર હાથે દેહ મૂકીને જાતા રહે, પણ આ તો કોઈનું ચાલવા દેતા નથી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, જેમ ગ્રહસ્થ પોતાની મા, બેન, દીકરીને ઉઘાડા દેખે તો અવળું જોઈ જાય પણ સામું ન જુએ, તેમ ભગવાન પણ પોતાના આશ્રિતના દોષ સામું જોતા નથી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે કર્યા વિના થાય જ નહીં. ત્યારે પૂછ્યું છે, માખીમાંથી સૂર્ય કેમ થાય? પછી સ્વામી બોલ્યા છે, આ સૂર્ય કોઈક કાળે માખીમાંથી થયો છે તે પુરુષોત્તમની ઉપાસનાને બળે કરીને થયો છે અને તે ઉપાસનાને મહિમા વતે તો પોતાને વિશે પરિપૂર્ણપણું ને કૃતાર્થપણું મનાય છે અને તે વિના તો પોતાને વિશે અપૂર્ણપણું ને કલ્પના એ 2 રહે. તે ઉપર ગંગા જળિયા કૂવાનું વચનામૃત વંચાવીને બોલ્યા છે, જેવા મહારાજને જાણે તેઓ પોતે થાય છે ત્યારે તેને અપૂર્ણપણું ને કલ્પના કેમ રહે? ન જ રહે. ને આવું ભગવાનના સ્વરૂપ સંબંધી જે જ્ઞાન છે તે તો કોઈ દિવસ નાશ થાય તેવું નથી. ને તે જઠરાગ્નિએ કરીને કે વીજળીના અગ્નિએ કરીને કે વળવાના અગ્નિએ કરીને પણ આ જ્ઞાન નાશ થાય તેવું નથી. અને તે જ્ઞાન તો અખંડ ને અવિનાશી છે. તે જેમ પુરુષોત્તમ અક્ષર ને અક્ષરધામના મુક્તો સનાતન છે તેમ આ જ્ઞાન પણ સનાતન છે. એટલી વાત કરી ત્યાં વાસુદેવ હરે થયા તે જમવા પધાર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સાધુ મનુષ્ય જેવા જણાય છે પણ મનુષ્ય જેવા નથી. ને આજ તો પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ ધર્મ છે. ને આ સમામાં જેને નહીં ઓળખાય તેને પછવાડેથી માથું કૂટવું પડશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામ દેવરાજિયામાં વાત કરી છે, દેહને મૂકીને જેને પામવા હતા, જેને મળવું હતું તે ભગવાન આપણને મળ્યા, ને દેહ મૂકીને ભગવાનને પામવા હતા, સાધુને પામવા હતા, તે ભગવાન ને સાધુ આ આપણને મળ્યા એ જ છે. એમ ગાદી ઉપર હાથ પછાડીને કહ્યું.
ને આ સાધુ છે તે ભગવાનનું ધામ છે, તેને દેહ છતે જ પામ્યા છીએ, ને કોઈના વાંકમાં ન આવીએ માટે શિક્ષાપત્રી પાળવી એટલા વાસ્તે જ મહારાજે કરી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કેટલાક વાત એમ કરે છે જે દેવલોક વગેરેમાં જાવું નથી ને અલ્પ વિષયમાં તો લેવાઈ જાય છે, તેનું શું કારણ ને તે અક્ષરધામમાં જાશે કે નહીં એ પ્રશ્નનો સ્વામીએ ઉત્તર કર્યો જે અજ્ઞાન છે તેથી વિષયમાં લેવાય છે, પણ પ્રગટ ભગવાન તથા સાધુનો દ્રઢ આશરો છે તો તે અક્ષરધામમાં જ જાશે, ને એ પ્રમાણે આશરો નથી ને તે ઉપર પ્રમાણે વાત તો કરે છે તો પણ તે અક્ષરધામમાં નહીં જાય, ને જેની સાથે પ્રીતિ છે તેના ધામમાં જાશે. ત્યાં દ્રષ્ટાંત દીધું છે, ગાયકવાડનો છોકરો મૂળાસારું રૂએ પણ રાજ તેને જ મળશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાન તો ઘણાયને મળે છે પણ આવી ગમત કોઈએ કરાવી નથી, ને આ યોગ ઘણો દુર્લભ છે, ફરી ફરીને આવો યોગ નહીં બને, કારણ કે હાલ સાક્ષાત ભગવાનનો યોગ છે ને હાલમાં ઘડી ઘડી પળ પળ જાય છે તે ઘણી દુર્લભ છે, માટે ભગવાન વિના બીજું રાખશે તેની અસદ ગતિ થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ગિરનારમાં ટૂંટિયું આવ્યું તે મને વાડીમાં ધક્કો મારીને ગયું, તેથી અચાનક હું પડી ગયો, પછી બીજે દિવસે કેટલાક માણસ મરી ગયા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે માવો ભગત કહેતા છે કાંઈ ખડખડે કે છોકરું હોય તે પોતાના માવતરને ગળે વળગી જાય, એમ આપણે પણ ભગવાનમાં ને સાધુમાં વળગી જાવું એ જ ઉગર્યાનો ઉપાય છે, તે વિના ચારે કોરે કાળ ખાઈ જાય છે. બ્રહ્માનંદ હરિચરણ વિના સબે ચવીના કાળકા એમ કહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે એક સાધુ રાઘવાનંદ તે પણ ભાગવત તાડપત્રમાં લખેલ વાંચતા આંખમાંથી આંસુ પડતા ને મહાત્મ્ય પણ બહુ જાણતો, પણ મહારાજે એક ચોંટિયો લીધો એટલે વિમુખ થઈને ભાગી ગયો. જુઓ ત્યારે એને કોઈ વાર એક ચીપટી નહીં આવી હોય ને માવતરે ચીટોણીઓ નહીં ભર્યો હોય, પણ જ્ઞાન નહીં તેણે એમ થયું, માટે દિવ્યને વિશે તો સંશય ન જ થાય, પણ મનુષ્ય ચરિત્ર જે સગુણ ચરિત્ર તેને વિશે પણ દિવ્ય ભાવ જણાય ત્યારે ખરો ભક્ત કહેવાય. કાંજે એ તો કરતુમ અકર્તુમ ને અન્યથા કરતુમ છે, એને ઉપર વળી શંકાશી, આમ સમજે ત્યારે ચોખ્ખી સ્વરૂપ નિષ્ઠા કહેવાય, ને બીજી કસર હોય તો ટળે પણ આ ખામી ભાગે નહીં, તે મધ્યના તીરના વચનાવર્તમાં કહ્યું છે તેમ સમજે ત્યારે છૂટકો છે, ને બીજું તો હાથ પગ કહેવાય ને આ તો માથું કહેવાય, માટે આ કહ્યું તેમ સમજવું તે સારું. એવી રુચિવાળા ગુરુ કરવા ને એવા જ શાસ્ત્ર વાંચવા એમ કરીને સિદ્ધ કરવું.